દેવતા છે ભગવાન. ત્યાં કામસ્તુ ગિરીશમ. શિવની ઉપાસના થકી માણસ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. પતિ અને પત્ની બંને ઈચ્છતા હોય કે અમારી વચ્ચે પ્રેમ સારો રહે, તો બંને જણા માં ભગવતી પાર્વતીની ઉપાસના કરે, માં જગદંબાની ઉપાસના કરે. માણસને થતું હોય મારામાં ધર્મ વધતો રહે, હું સાચો વૈષ્ણવ બનું, એટલા માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દેવમાંથી જો મોટો કોઈ વૈષ્ણવ હોય તો ભગવાન વિષ્ણુ પોતે છે. વિષ્ણુ જેવો વૈષ્ણવ નથી આ સંસારમાં કોઈ. આ ત્રણ દેવમાંથી મોટો વૈષ્ણવ કોણ, એની કસોટી કરવા જ્યારે ભૃગુ ઋષિને કામ સોંપવામાં આવ્યું, ત્યારે બ્રહ્મા પાસે ગયા, શિવ પાસે ગયા, અને જ્યારે વિષ્ણુ પાસે આવ્યા તો લક્ષ્મીજી ભગવાનના પગ દબાવતા હતા. નારાયણ આંખ બંધ કરી સુતા હતા, એને ખબર નહીં કે ભૃગુ ઋષિ આવ્યા છે. આવ્યા અને એટલો ક્રોધ આવ્યો કે મારું સન્માન નહીં, એક લાત મારી. ભગવાનની છાતીમાં જ્યારે એને લાત મારી, ત્યારે જાગીને પહેલા વહેલા ભગવાન નારાયણ ભૃગુ ઋષિને પગે લાગીને કહે છે, બાપજી ક્ષમા કરજો, તમે આવ્યા મને ખબર ન હતી, તમને અપમાન જેવો ભાવ થયો, પણ મારે તો ક્ષમા એટલા માટે માગવી છે કે ક્યાંક તમારા કોમળ ચરણને આ મારી કઠોર છાતીએ ક્યાંક તમને વેદના તો નથી આપી ને, તમને દુઃખ નથી આપ્યું ને. ભગવાન જેવા ભગવાન જો પોતે એકદમ નિર્મળ થઈ જતા હોય, દાસ ભાવ તરીકે સ્વીકારતા હોય, ત્યારે ભૃગુ ઋષિ કીધું કે આ સંસારનો સૌથી મોટો કોઈ જો વૈષ્ણવ હોય તો ભગવાન વિષ્ણુ પોતે. નારાયણ જેવો આ સંસારમાં કોઈ વૈષ્ણવ નથી. માટે તમારે ધર્મ જોઈતો હોય તો ભગવાન નારાયણને યાદ કરો, વિષ્ણુને ભજી લો. તમારે તમારી પરંપરાઓને નિરંતર ચલાવવી હોય, તમારે ત્યાં દીકરો, તમારે એના દીકરાને ત્યાં દીકરો, આવી નિત્ય પરંપરાને જો તમે ચલાવવા માંગતા હો, વંશની પરંપરા ચાલતી જ રહે, આવી ઈચ્છા હોય તો તમારે પિતૃઓનું યજન કરવું જોઈએ, નિત્ય પિતૃઓનું તર્પણ કરવું જોઈએ, પિતૃઓને યાદ કરવા જોઈએ. અને સૌથી મોટી વાત, જીવનમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે. આ વિઘ્નોમાંથી તમારે બચવું હોય તો રક્ષા કામઃ પુણ્યજના. વિઘ્નમાંથી કોઈ પણ પ્રકારના ખરાબ સમયમાંથી તમારે બચી જવું છે તો ભાગવતજીની અંદર બીજા સ્કંદમાં લખ્યું છે, તમારે યક્ષની સેવા કરવી જોઈએ, યક્ષનું પૂજન કરવું જોઈએ. સંકટમાંથી તર્યા ક્યારે? ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે યક્ષરાજને સરોવરના કિનારે 7 પ્રશ્નોના જવાબ આપ્યા, ત્યારે પોતાના ભાઈઓને છોડાવી શક્યા અને બધા જ વિઘ્નોમાંથી મુક્ત થઈ ગયા. માટે ભાગવતજી એમ કહે છે કે તમારે વિઘ્નમાંથી જો દૂર થઈ જવું હોય તો યક્ષની ઉપાસના કરો.